સર 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 તું જેટલું જલ્દી સાચું બોલીશ એટલી જલ્દી તને અહીંથી બહાર જવા દે. સર સર તમે મને ગમે તેટલી વાર પૂછશો, મારી પાસે એક જ જવાબ છે સર. હું ગુનેગાર નથી સર. ઓટોમાં તમને જે બોક્સ મળ્યા છે એની સાથે મારો કોઈ સંબંધ નથી સર. સર 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 દુખે છે સર. સર હું તને શાંતિથી પૂછી રહ્યો છું તો તું મને સર. હકીકત કહેતો નથી. ગિરીશ, સર મારી જેલમાં સાથે આવું ના નાખો કરો સર. સર મારી વાત સાંભળો સર. અરે મને છોડી દો, હું નિર્દોષ છું. સર સર ના સર, ના સર. સર પણ આજે કહી રહ્યો છું, અપમાન ભોગવવું પડશે. વિજય જ્યાં પણ હોય સેફ રહેવું જોઈએ ભાઈ. શું થયું બેટા? ખબર નહીં પણ મનમાં બહુ જ ગભરામણ થઈ રહી છે ભાઈ. મારી સાથે આવું કેમ કરો છો સર તમે? કેમ ખોટું બોલી રહ્યો છે બેટા? આની પાછળ કોણ છે તું સાચું સાચું કહી દે. તું કેમ માર ખાઈ રહ્યો છે? જો ભાઈ, તું સાચું બોલીશ ને તો તને સજા ઓછી મળશે. સર હું સાચું બોલું છું સર. એ લોકો કોણ છે મને નથી ખબર સર. પ્લીઝ સર મારો વિશ્વાસ કરો સર. સર પ્લીઝ સર મને થોડી વાર માટે ફોન આપશો તમારો? પ્લીઝ સર. હાલે. થેન્ક યુ સર. હેલો ગીતા, મેં જમી લીધું છે. હા તું પણ જમી લેજે. તે જમી લીધું? હું તો તારી રાહ જોઈ રહી હતી વિજય. ઠીક છે જવા દે. કેટલા વાગે આવીશ તું? હું અહીં જ મહેશભાઈના ઘરે રાહ જોઉં છું. સર 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 સર. હેલો 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 વિજય વિજય. સર, એ છોકરાએ મારા મોબાઈલ પરથી એક કોલ કર્યો હતો સર. મેં જમી લીધું છે, તું એ જમી લે એવું કહેતો હતો એટલામાં મેં ફોન છીનવી લીધો સર. કોનો ફોન હતો? વિજયનો ભાઈ, પણ કટ થઈ ગયો. ઠીક છે, હું એને પાછો કોલ કરું છું. અચ્છા, કદાચ એ લોકોનો કોડવર્ડ હોઈ શકે છે. ઠીક છે, તારો ફોન આપ. સર સર, આ જ નંબર પર કોલ કર્યો હતો સર. જુઓ સર, ફરીથી એ જ નંબર પરથી કોલ આવી રહ્યો છે સર. હલો. સર, આ જ નંબરથી હમણાં જેણે ફોન કર્યો તો એ ત્યાં જ છે સર. એમને તમે થોડી વાર માટે ફોન આપશો સર? તમે કોણ છો? સર, હું તેમની પત્ની છું સર. એ ત્યાં જ છે. એ ત્યાં જ હોય તો એમને થોડી વાર માટે ફોન આપો ને સર. એ તો પોલીસ સ્ટેશનમાં છે. આ તમે શું કહો છો સર? હું એકદમ સાચું કહું છું. પોલીસ સ્ટેશનથી હું ઇન્સ્પેક્ટર વાત કરી રહ્યો છું. તારો પતિ એક ડ્રગ સ્મગલર છે.
કેવી વાતો કરો છો સર તમે? આજે એની ઓટોમાંથી અમને ડ્રગ્સના બોક્સ મળ્યા છે. અમે એને અરેસ્ટ કરી લીધો છે. ગીતા ગીતા શું થયું બેટા? શું થયું બોલ ને. ના, મારો વિજય એવો માણસ નથી. એ ક્યારેય આવું કામ નહીં કરે. નક્કી એની સાથે દગો થયો હશે. કંઈક તો ખોટું થયું હશે. એ વાંચા મૂતી છે બેન, તાર તાર રૂમમાં જઈને હુઈ જવું જોઈએ ને. મને કેમ ઉઠાડી ભઈલા? આટલા દિવસથી હું શાંતિથી ઊંઘી નહોતી શકતી. આજે મને શાંતિથી ઊંઘ આવી અને તે મારી ઊંઘ બગાડી. બેન હા, તાર લાડકુંવર ત્યો કન જેલમાં હડી રહ્યો છે અને તું આયકન હોંતીથી હુઈ જઈ છે બેન હા. વિજય લોકઅપમાં છે એટલે જ ભઈલા હું અહીંયા શાંતિથી સૂઈ રહી છું. એના કરતાં પણ વધારે આનંદની વાત શું છે ભઈલા ખબર છે? ગીતા આ ઘરમાં હવે ક્યારેય નહીં આવે. હું આજે બહુ જ ખુશ છું ભઈલા. હવે ખાલી એક જ અઠવાડિયું બાકી રહ્યું છે. ત્યાં સુધી વિજય 1 રૂપિયો પણ કમાઈ નહીં શકે. ઓબ્વિયસલી હવે એ ચેલેન્જમાં હારી જશે. પછી હું તારા જીજાજીને કહીને એને જેલમાંથી છોડાવી લઈશ અને પછી બધું પહેલા જેવું થઈ જશે. ગીતાના ગ્રહણમાંથી મુક્ત થઈ જઈશું. ગીતાડીને ફોન કરીને એમ કહું વિજય જેલમાં છે એને હેરાન કરું હે હે? નો નો, એવું વિચારતો પણ નહીં ભઈલા. એને હેરાન કરીશ તો એ ચૂપ નહીં રહે. આપણને હેરાન કરી નાખશે. હા. એને ખબર પડશે તો એ વિજયને બચાવવાનો પ્રયત્ન કરશે. એટલે કોઈ પણ ભોગે ગીતાને વિજય વિશે જાણ ન થવી જોઈએ. વિજય ક્યાં છે, શું કરી રહ્યો છે એ વિચારી વિચારીને ગીતા પાગલ થઈ જવી જોઈએ, હેરાન થવી જોઈએ. ના 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 ના, એને અત્યારે ચિંતા ના થવી જોઈએ બેના. એને તો એવું લાગવું જોઈએ કે એનો પતિ કોમ કરતો હશે, મહેનત કરતો હશે, પૈસા કમાતો હશે. એના 1-2 અઠવાડિયે પછી ખબર પડે ચાલશે બેના. પછી એને જે ચિંતા શરૂ થઈ જશે બેના, પછી આવશે અસલી મજા. વિજય આપણી જાળમાં ફસાઈ ગયો છે અને ગીતા એવું વિચારતી હશે કે એનો પતિ લાખ રૂપિયા કમાવા માટે ગયો હશે. પેલા નહીં લાવો. હાલો ઉભો થા, તને સાહેબ બોલાવે છે. કેમ રે, અમારા જ માણસ તો ફોન લઈને તું કોઈ છોકરીને કોડવર્ડ પાસ કરી રહ્યો હતો હે? કેમ તું એને બચાવવા માંગતો હતો? સર, તમે આ શું બોલો છો સર? એ મારી પત્ની છે સર. ખોટું ન બોલીશ. એનો નંબર પણ ટ્રેક થશે. કોઈ બચીને ભાગી નહીં શકે. સાંભળ્યું છે તું જમવાની ના પાડે છે. એટલી ચરબી ચડી છે કે જમવાની ના પાડી રહ્યો છે. તારે જમવું નથી તો તારે માર ખાવો લાગે છે ને? તો હવે તને એ જ મળશે. મમ્મા સર! કેમ સર? તમે આને કેમ મારો છો? એણે એવું તો શું કર્યું છે સર? વિજય?
બધું શું છે વિજય? આ લોકો તને મારે છે કેમ? આ બધું શું થયું વિજય? તું અહીંયા કઈ રીતે આવ્યો? એ કોણ છે આ છોકરી? મેં કહ્યું તું ને સર, મારી પત્ની છે આ. ઓ તો હીરોને શોધતા શોધતા હિરોઈન અહીં આવી ગઈ એમ? કેમ છોકરી, આ તારો પતિ છે હે? હા સર, હું જેની પત્ની છું. હું હાથ જોડું છું સર, તમે એને કેમ મારો છો? હા, એણે અમને એક વાર્તા સંભળાવી છે. એને 1 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવાના છે. તારા પપ્પાએ એને ચેલેન્જ આપી છે. એ વાત સાચી છે? બિચારાને પૈસા જોઈએ છે, એટલે જ તારા પ્રામાણિક પતિદેવે પૈસા કમાવાનો રસ્તો શોધી નાખ્યો છે. એ રસ્તો છે ડ્રગ સ્મગલિંગનો. એટલે અમે એની ધરપકડ કરી છે. આ તમે શું કહો છો સર? મારા પતિ એવા નથી. કંઈક ખોટું થયું છે સર. કોઈ એમને ફસાવ્યા હશે સર. કરેક્ટ, હું પણ એ જ કહું છું. પતિ પત્ની બંને મળીને બહુ જ સરસ વાર્તા સંભળાવી રહ્યા છે. અરે મેડમ, તમારા કહેવા પ્રમાણે તમારો પતિ જો ગુનેગાર ન હોય તો 50 લાખ કરતા વધારે કિંમતનું ડ્રગ્સ એની ઓટોમાં આવ્યું ક્યાંથી? એ તો નથી ખબર સર, પણ એ આવું કામ કરે એ શક્ય જ નથી સર. મારો પતિ ભૂલથી પણ ખોટા રસ્તા પર ના ચાલે સર. એમને પૈસાની જરૂર છે સર, એ હું પણ માનું છું, પણ આવું ગેરકાનૂની કામ એ ના કરે સર. તમે મારા પર વિશ્વાસ કરો, તમે એમને છોડી દો સર. હું તમારી સામે હાથ જોડું છું. અમે કેવી રીતે છોડી દઈએ? અમે તો ઓલરેડી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ મોકલી દીધો છે. મારે આ કેસ એમને સોંપવો જ પડશે. હવે આ કેસ મારા હાથમાં નથી રહ્યો. હા, હું તારી એટલી મદદ કરી શકીશ કે તારા પતિ સાથે તને થોડી વાર વાત કરવા દઈશ, બસ. જો તું એની સાથે વાત કર અને એને સમજાવ કે અમને સાચું કહી દે. નહીં તો અમે એની જરાય મદદ નહીં કરી શકીએ. આ રડવાનું કરગરવાનું કોર્ટમાં જરાય નહીં ચાલે. કોર્ટ તો માત્ર પુરાવા અને સાક્ષી જ માગશે. હેલો ડાર્લિંગ. ખાલી તારા મૂઢે આ એક શબ્દ સાંભળું છું ને પેટમાં ગલગલિયા થવા માંડે છે. તાણા સ્ટેલા, શું કરી રહી છે તું? બધા મોટા માણસો કામ થઈ જાય પછી કામ કરી આપે અને ભૂલી જાય છે, એ તો મને ખબર છે, પણ તમે એવા નથી. એ બધું છોડો, મને યાદ કરવા માટે થેન્ક યુ વેરી મચ. અત્યારે હું વાઇન પી રહી છું. હે? એકલા એકલા? હું આવું કંપની હાલવા? આ વાઇન જ મારી કંપની છે, મને કોઈની જરૂર નથી ડાર્લિંગ. એ આવું ના બોલે ને સ્ટેલા ડાર્લિંગ. જો મારા મનમાં છે ને કોક કોક થઈ રહ્યું છે ને આજે હું તને દિલ ખોલીને કહી દઉં છું. આજે તને જોઈને તો મારા દિલમાં ધક 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 ધક. 4 વર્ષ પહેલા જ્યારે મેં તને જેલમાંથી છોડાયેલી ને ત્યારે ખબર નહીં મારી આંખોને હું થઈ જાયેલું સ્ટેલા. તારી સુંદરતા મને દેખાઈ જ નથી. પણ આજે જ્યારે મેં તને જોઈને તો સ્ટેલા, વાહ, જોણો કોઈ પિક્ચરની હિરોઈન લાગતી હતી તું. અને અમુક એંગલમાં તો હું લાગતી હતી, બાપ રે. મોકો મળે ત્યારે ચોકો મારવો જોઈએ ડાર્લિંગ. એ તો બહુ જૂની કહેવત છે ડાર્લિંગ, બટ કહેવત ભલે જૂની હોય એ તો દરેક કાળમાં અપ્લાય કરી શકાય. મેં પણ એ જ કર્યું છે. આગળ વધવાની તક મળી અને હું વધી ગઈ. સિમ્પલ.
સિમ્પલી બ્યુટીફુલ. હેલો સ્ટેલા, ચમ ચૂપ થઈ જઈ? હું તને જે કહું છું એ તને સમજાયું નહીં? હું ના, મને સમજાયું નહીં હો. પ્રેમનું પ્રપોઝલ છે આ તો ડાર્લિંગ. જો 3 વર્ષ થઈ ગયા તોય આપણે એકબીજાને મળ્યા નહીં, એકબીજાને યાદેય નહીં કર્યા, દૂર હતા એકબીજાથી. પણ આજે જો અચાનક મળી ગયા. હવે આપણો કોન્ટેક્ટ ચાણે તૂટવો ના જોઈએ. હું કહેશે ડાર્લિંગ? સ્ટેલો સ્ટેલો વોટ ડુ યુ મીન? સ્ટેલો 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 મેં હજુ સુધી લગ્ન નહીં કર્યા. તારા નોમનું મંગળસૂત્ર પહેરવા માટે હું તૈયાર બેઠો છું સ્ટેલા. હવે રાખુની જોવાની, આપણે બેવ લગ્ન કરી લઈએ. સ્ટેલા 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 શું જઈ સ્ટેલા? અરે બાપરે! હેલો હેલો હલો હલો, સંભળાય છે તને? કપાઈ ગયો. શું કહેતો હતો એ? આ લોકો મારા પર વિશ્વાસ કેમ નથી કરતા? પપ્પાજીને ફોન કરીને કહી દઉં વિજય. અરે રે, ના 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 ના, મેં ડેડનું નામ પોલીસને કહ્યું જ નથી. મારા કારણે ડેડનું નામ બદનામ થયું ના થવું જોઈએ. હા તો તું અહીંયાથી બહાર કેવી રીતે આવીશ? તારી સાથે શું થયું એ તો કે. આ ડ્રગ્સ તારી ઓટોમાં ક્યાંથી આવ્યા? એ જ તો સમજાતું નથી ગીતા. મને જે કામ માટે રોજ 10,000 મળવાના હતા એના લીધે હું આરામથી જીતી જઈશ, તારી સાથે લગ્ન કરી લઈશ એવું લાગતું હતું મને. પણ એ જ કામને કારણે આજે હું લોકઅપમાં પુરાઈ ગયો છું. પેલા મેડમે મને ખોટું કહ્યું. જે ઓઇલ કંપની વિશે કહ્યું હતું એ ખોટું હતું. બધું જ ખોટું હતું ગીતા. હા ગીતા, એટલે કે એવી કોઈ ઓઇલ કંપની છે જ નહીં અહીંયા. જે બોક્સ ઓઇલના છે એવું કહીને મારી ઓટોમાં મૂક્યા હતા એમાં ડ્રગ્સ હતી ગીતા. એટલે એણે જ તને ડ્રગ્સના કેસમાં ફસાવ્યો છે. એ પકડાઈ જશે તો તું બહાર આવી શકીશ. એનો નંબર હોય તો મને આપ વિજય, હું એની સાથે વાત કરીશ. અરે ગીતા, એ તો મને ખબર નથી. એ મેડમ મને કાલે જ મળ્યા, મારી ઓટોમાં બેઠા, કંપનીની વાત કરી. એમની કંપનીના એમણે ખૂબ વખાણ કર્યા હતા મારી આગળ. મેં પણ આગળ પાછળનું કંઈ જ વિચાર્યું નહીં. હું એમની વાતો માની ગયો. મને મહેતા ચેમ્બર્સ લઈ ગયા હતા અને એક એગ્રીમેન્ટ પર સાઇન કરાવી હતી અને મને એક લેટર આપ્યો. બસ આટલું જ. એ સિવાય એણે મને ફોન નંબર, એડ્રેસ એવું કંઈ જ નહોતું આપ્યું ગીતા. અને મેં પૂછ્યું પણ નહોતું. આજે જો હું ક્યાં છું. ઠીક છે વિજય, ભૂલી જા બધું. એના વિશે તને બીજું કંઈ યાદ હોય તો જલ્દી બોલ વિજય. લાઈક એ દેખાવમાં કેવી હતી, કેવી રીતે વાતો કરતી હતી, એ જ્યારે બોલતી હતી ત્યારે તને શંકા ગઈ હતી કે નહીં? વાત ભલે નાની હોય, તને જરૂરી લાગે કે ન લાગે, પણ તું મને કહી દે વિજય. તું મને બધું જ કહી દે. હું એને ગમે તે રીતે શોધી લઈશ વિજય. કેવી રીતે? હું ગમે તે રીતે એને શોધી લઈશ વિજય. એને શોધીશ તો જ તું બહાર આવી શકીશ. જલ્દીથી મને કહે વિજય. એકચ્યુઅલી હું અત્યારે એક નવી ઓઇલ કંપની માટે કામ કરી રહી છું. હા ગીતા, એ મેડમ ઇંગ્લિશમાં વધારે વાત કરતા હતા. હંમેશા તૈયાર થઈને આવે, મોડર્ન ડ્રેસ પહેરે. એની હાઈટ તારા કરતાં થોડી વધારે હતી. એ મેડમ રાઈટ હેન્ડમાં વોચ પહેરે છે અને વળી એ રાઈટ હેન્ડની વોચ પર હંમેશા લેફ્ટ હેન્ડથી ટેપ કરતા રહે.
હા અને એ લેફ્ટ હેન્ડ વધારે યુઝ કરતા હતા. અને એક બીજી વાત ગીતા, મને યાદ છે ગીતા, એના રાઈટ હેન્ડમાં આ જગ્યાએ બટરફ્લાયનું ટેટુ હતું. એમાં રેડ એન્ડ બ્લેક મિક્સ કલર હતા.